ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીની ટીમે સંયુક્ત ભોપાલમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે। જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીની ટીમે સંયુક્ત રીતે ભોપાલમાંથી એમડી ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી લીધી છે। તેમજ આ દરોડા દરમિયાન આશરે રૂપિયા 1800 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, કે જેમાં 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જાણકારી મુજબ આ દરોડામાં સ્ટાફ દ્વારા ઘણા લાંબા સમયથી ફેક્ટરી ઉપર વોચ રાખવામાં આવી રહી હતી। ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીની ટીમે કરેલી સંયુક્ત કામગીરી અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ ઉપર પોસ્ટ કરી માહિતી આપી હતી અને આ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।